નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે ઉત્તરાયણનો પર્વ છે ત્યારે કહેવાય છે કે લોકો આકાશની અંદર યુદ્ધ કરતા હોય છે, પરંતુ તેની અંદર કહેવાય છે કે પક્ષીઓ ઘાયલ થતા હોય છે. દોરાથી જે પક્ષીઓ ઘાયલ થતા હોય છે ત્યારે તેને અહીંયા પશુ દવાખાને લઈને આવવામાં આવે છે. તમામ લોકો પક્ષીઓ જે ઘાયલ થતા હોય છે તેને અહીંયા લઈને આવીને તેને સારવાર કરતા હોય છે. ત્યારે પશુપાલન વિભાગ એટલે કે જે સામાજિક વનીકરણ વિભાગ જે છે તે પણ તૈનાત છે. ડોક્ટરોની જે ટીમ છે તે પણ તૈનાત કરી દેવામાં આવી છે. ત્યારે જોઈ શકાય છે ઓપરેશન થિયેટર છે, ત્યાં પક્ષીઓને બચાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. સંપૂર્ણપણે જોઈ શકો છો જે પક્ષીઓને અહીંયા લઈને આવ્યા છે. કેટલાક કબૂતરો ઘાયલ થયા છે, તેને લઈને સીધા આ પશુપાલનનું દવાખાનું છે ત્યાં લઈને આવ્યા છે. ત્યાં તમામ ડોક્ટરોની જે ટીમ છે એ તૈનાત કરી દેવામાં આવી છે. ત્યારે આપ જોઈ શકો છો જે ડોક્ટરોની ટીમ છે તે જે પક્ષી ઘાયલ છે તેને ટ્રીટમેન્ટ એટલે કે સારવાર કરવામાં આવી રહી છે. તમામ લોકોને એક જ અપીલ કરવામાં આવે છે કે આકાશની અંદર ભલે તમે યુદ્ધ કરો, પરંતુ તેનાથી કહેવાય છે કે પક્ષીઓ ઘાયલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ત્યારે કેટલીક જગ્યાએ આ પક્ષીઓ ઘાયલ થતા હોય છે ત્યારે તમામ લોકો તેને લઈને આ પશુપાલન દવાખાને આવતા હોય છે અને ત્યાં આ ડોક્ટરોની જે ટીમ છે તે અહીંયા તૈનાત છે અને ખાસ આ પક્ષીઓની સારવાર થઈ રહી છે. ઉત્તરાયણનો પર્વ છે, ઉત્સાહ અને ઉમંગથી લોકોએ ઉજવવો જોઈએ, ના નથી, પરંતુ તેમાં આ મૂંગા પક્ષીઓ ઘાયલ થતા હોય છે. આ ખાસ લોકોએ કાળજી રાખવાની જરૂર છે. ત્યારે આ પક્ષીઓને અહીંયા તમામ સારવાર અપાઈ રહી છે, તમામ કોશિશ તેમને બચાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ કહેવાય છે કે ખાસ જે રીતે માણસનું અહીંયા ઓપરેશન થતું તે જ પ્રમાણે આ પક્ષીઓનું પણ અહીંયા સારવાર થતી કરવામાં આવી રહી છે. એના ડોક્ટર્સ પૂરી મહેનત કરી રહ્યા છે. ભલે ઉત્તરાયણનો પર્વ છે, તે લોકો ઉત્તરાયણનો પર્વ નથી મનાવતા, પરંતુ આ પક્ષીઓનો જીવ બચાવીને તેઓ આ પર્વની મનાવી રહ્યા છે. તેઓની નૈતિક ફરજ છે અને તેઓ ફરજ પણ બજાવી રહ્યા છે. ત્યાર સુધી અનેક પક્ષીઓ ઘાયલ થયાના કોલ મળ્યા હતા અને કોલના આધારે જ આ તમામ લોકો જે સંસ્થાઓ છે તે પણ અહીંયા કાર્યરત છે. તમામ વડોદરા શહેરના ગાંધીનગર ગૃહ હોય, લાલકોટ હોય, તમામ જગ્યાઓ પર પ્રતાપનગર હોય, ત્યાં પણ આ કહેવાય છે કે જે સંસ્થાઓ આ પક્ષી બચાવ કેન્દ્રની શરૂઆત કરી છે. કરુણા અભિયાનની જો વાત કરવામાં આવે તો 58 જેટલા આ સેન્ટરો વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા છે. ત્યારે આ પશુપાલન વિભાગ દ્વારા પણ આ ડોક્ટરોની ટીમ ખડેપગે આ પશુઓની સારવાર કરી રહી છે. આપણી સાથે અહીંના ડૉક્ટર છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. ડૉક્ટર સાહેબ, શું કહેશો? ખાસ જ્યારે આ તમામ જે ડૉક્ટરની ટીમ છે, પશુપાલન વિભાગ સતર્ક છે અહીંયા અને તેમની સાથે ડૉક્ટરની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ કહેવાય છે કે લોકોએ કાળજી રાખવાની ખાસ જરૂર છે. ડૉક્ટર સાહેબ, શું કહેશો? અત્યાર સુધી કેટલા કોલ મળ્યા છે? દર વર્ષની જેમ આ વર્ષે પણ કરુણા અભિયાન ઉજવવામાં આવી રહ્યું છે અને ગઈ સાલ કરતાં આ વર્ષે લોકોમાં લોકજાગૃતિ ઘણી આવી છે અને લોકોએ ચાઇનીઝ દોરીનો પણ ઉપયોગ કરવાનું બંધ કર્યું છે. તે જોતા ગઈ સાલ કરતાં આ વર્ષે દોરીથી ઘાયલ થવાની પક્ષીઓમાં પ્રમાણ ઘણું ઓછું થયું છે. આજના રોજ આજ દિને કબૂતરો 8 નંગ કબૂતર અત્યાર સુધીમાં આવેલા છે અને 3 દિવસથી જે અમારું કરુણા અભિયાન ચાલે છે તેમાં આજ સુધીમાં 24 કબૂતર અત્યાર સુધીમાં આવ્યા છે અને એક આઈબીસની સારવાર અહીંયા કરવામાં આવી છે અને કોઈ પણ પશુનું હજુ સુધી મરણ થયું
નથી. ખૂબ સારી વાત છે ડૉક્ટર સાહેબ, કોઈ પશુઓનું કોઈનું મરણ નથી થયું, પરંતુ જે રીતે હજુ પણ લોકોમાં જાગૃતતા આવી છે કે વહેલી સવારે પતંગ ના ચગાવે, તો એવા લોકોને શું મેસેજ આપશો? હા, પક્ષીઓ પોતાના ઘરેથી સવારે ચણ ચરવા માટે સવારમાં નીકળે છે અને સાંજે પછી ઘરે પરત આવે છે. તે દરમિયાન જો સવારમાં અને સાંજના સમયે, મતલબ કે સવારે 6 થી 7, 8 વાગ્યા સુધી અને સાંજે 5 થી 7 સુધીમાં જો તમે પતંગ ન ચકાવો અને એ દરમિયાનમાં ફટાકડા પણ ન ફોડીએ તો પક્ષીઓને કોઈ તકલીફ થશે નહીં અને પક્ષીઓના ઘાયલ થવાની પણ સંખ્યા ઘટશે. આજના દિવસની વાત કરીએ, આવતીકાલે પણ ઉત્તરાયણનો પર્વ છે, પરંતુ આપની ડૉક્ટરની ટીમ કેટલા કલાક તેના છે અને લોકોને જો આવી રીતે પક્ષી ઘાયલ દેખાય તો કેવી રીતે તમારો સંપર્ક? જો કોઈ પણ પક્ષી તમને ઘાયલ દેખાય કે ભાઈ અહીંયા રિસ્કી છે અને ત્યાંથી રેસ્ક્યુ કરવાનું થાય તો અમારા 58 કેન્દ્રો છે જુદી જુદી જગ્યાએ અને 10 જગ્યાએ સારવાર કેન્દ્રો છે. ત્યાં આગળ તમે જો એને જમા કરાવો તો તેની સારવાર જલ્દી થશે અને એનો જીવ બચી શકશે. ડૉક્ટરની કેટલી ટીમ તૈનાત છે? 10 જગ્યાએ છે અમારી ટીમો છે. બિલકુલ, આ હતા ડૉક્ટર અહીંના અને તેઓએ સ્પષ્ટ કીધું છે કે તમામ લોકોએ કાળજી રાખવાની જરૂર છે અને અત્યારે ઓપરેશન થિયેટરની જો વાત કરવામાં આવે તો તમામ આ ઓપરેશન થિયેટરની અંદર તમામ જે પક્ષીઓ છે તેની સારવાર થઈ રહી છે. જે પ્રમાણે આ દ્રશ્યો આપ જોઈ શકો છો એ તમામ પક્ષીઓની અહીંયા કહેવાય છે કે સારવાર ચાલી રહી છે. તમામ લોકોએ જાગૃતતા બતાવવી પડશે, કારણ કે જે રીતે પક્ષીઓ ઘાયલ થતા હોય છે એ આપણે સમજવાની જરૂર છે. ત્યારે વડોદરા શહેરમાં તમામ કહેવાય છે કે અલગ અલગ 58 જગ્યા ઉપર સેન્ટરો ઊભા કરવામાં સાથે પ્રાથમિક સારવાર મળી રહે પક્ષીઓને, તેના માટે 10 સેન્ટરો તૈયાર કરવામાં આવે છે. એટલે કોઈ પણ વ્યક્તિને પક્ષીઓ ઘાયલ દેખાય તો તાત્કાલિક પશુપાલન હોસ્પિટલ લઈને કાં તો વડોદરા શહેરના જે 58 સેન્ટરો ખોલવામાં આવે ત્યાં જઈને તેની પ્રાથમિક સારવાર કરાવી શકો છો. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.